હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું અથાણું। અહીંયા આપણે ગુંદા કેરીનું અથાણું એકદમ સરસ ટેસ્ટી બનાવશું અને ફરી પાછું ફટાફટ બની જાય તેવી જ રીતે બનાવશું। જો ફ્રેન્ડ્સ તમારા ગુંદા કાળા પડી જતા હોય, આખું વર્ષ સુધી રહેતા ના હોય, ફૂગ થઈ જતી હોય તો આ તમે આખો વિડીયો ખાસ જોજો। તો ચાલો આને કેવી રીતે બનાવવો જોઈ લઈએ। ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે 300 ગ્રામ ગુંદા અને 150 ગ્રામ જેટલી એક કેરી લીધી છે। કેરીને પહેલા છાલ કાઢી અને છીણી લેશું। કેરી અને ગુંદાને ધોઈ લેવાના છે। ધોઈ અને એકદમ સરસ કોરા થઈ જાય ત્યારે જ ઉપયોગમાં લેવાનું છે, કારણ કે આપણે એક આખું વર્ષ આ અથાણું સાચવવાનું છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે કાંઈ પણ ભીનું ન હોવું જોઈએ। કેરીને આપણે છીણી લેશું। અહીંયા વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં, તે જ રીતના આપણે આવી છીણી લેવાની છે। અહીંયા આપણે આખી કેરીને આ જ રીતે છીણી લેવાની છે। હું આખી કેરી છીણી લઈશ। છીણેલી કેરીને આપણે એક બાઉલમાં લઈ લેશું। તેમાં જ આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન નમક, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર ને એકદમ સરસ બધું મિક્સ કરી દેશું। બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ રાખી દેશું। ત્યાં સુધીમાં આપણે ગુંદાના ઠળિયા કાઢી અને રેડી કરી લેશું। અહીંયા આપણે 300 ગ્રામ ગુંદા લીધા, તેની સામે 150 ગ્રામ કેરી લીધી। અહીંયા આપણે ગુંદામાંથી કેપનો ભાગ અને ડાળખાનો ભાગ દૂર કરી લેવાનો છે। આ જ રીતે દૂર કરી દસ્તા વડે આપણે થોડું થોડું પ્રેસ કરશું એટલે ખુલી જશે। અહીંયા આપણે નમકવાળી છરી કરી અને ઠળિયા કાઢી લેવાના છે। આ જ રીતે આપણે દસ્તા વડે પ્રેસ કરતા જાશું અને નમકવાળી છરી કરી અને ઠળિયા કાઢતા જાશું। તો આ જ રીતે આપણે બધા જ ગુંદા તૈયાર કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધા જ ગુંદા તે રીતના તૈયાર કરી લીધા છે। તો હવે આપણે ફરી પાછી કેરી લઈ લઈએ। 15 મિનિટ પછી આપણે જોશું તો આપણા કેરીના છીણમાંથી એકદમ પાણી છૂટું પડવા લાગ્યું છે। તો આ સમય દરમિયાન આપણે શું કરવાનું છે કે આમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે। એકદમ પ્રેસ કરી અને બધું જ પાણી કાઢી લેવાનું છે। જેટલું નીકળે એટલું બધું પાણી કાઢી જ લેવાનું છે, કારણ કે તો જ આપણા ગુંદાનું અથાણું 12 મહિના સુધી એકદમ સરસ રહેશે। પાણીનો ભાગ બિલકુલ નહીં રહેવા દેવાનો। અહીંયા આપણે બધું છીણ તૈયાર કરી લીધું છે। આ ખાટું પાણી કેરી, ગાજર, કેળા, ગરમર બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે, એટલે આ ખાટું પાણી જવા દેવાનું નથી। આને બોટલ ભરીને ફ્રીજમાં રાખી દઈ તો પણ ચાલે। અહીંયા આપણે 150 ગ્રામ અથાણાનો મસાલો લીધો છે, જે ખાટો મસાલો કઈ તે જ આપણે લીધો છે અને બધું જ મિક્સ કરી દેશું। અહીંયા આપણો અથાણાનો મસાલો ઘરે જ બનાવેલો છે। આનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં શેર કરેલો જ છે કે કેવી રીતના બનાવવો। ગળ્યો મસાલો, ખાટો મસાલો બધો જ આપણે મૂકેલો જ છે વિડીયો। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું। બધું મિક્સ થઈ જાય એટલે એક એક ગુંદામાં આપણે આ રીતના ભરી લેવાનો છે। જેટલી કેરી એટલો જ આપણે અથાણાનો મસાલો જોશે અને જેટલા ગુંદા એનાથી આપણે અડધી કેરી અને અડધો મસાલો લેવાનો છે। તે માપ એકદમ પરફેક્ટ છે। અહીંયા આપણે આ જ રીતે બધા જ ગુંદાને ભરી લેવાના છે। બધા જ ગુંદામાં આપણે આ રીતે ભરી લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને આ વધારાનો મસાલો પણ આપણે તેમાં જ એડ કરવાનો છે। તો હવે આપણે એક કાચની બરણીમાં ભરી દેશું। આખા વર્ષનું અથાણું ભરવાનું હોય એટલે એકદમ સરસથી બરણીને ધોઈ અને પછી 2-3 કલાક તડકામાં સુકાવી અને પછી જ ઉપયોગમાં લેવી। તો આ જ રીતે તેમાં બધા જ ગુંદા ગોઠવી દેશું। પ્રેસ કરી અને બધા જ ગુંદા એકદમ સરસથી ગોઠવી લેવાના અને ઉપર આપણે આ વધેલો મસાલો છે તેને પણ રાખી દેવાનો। આ જ રીતના બધો ફરતો મસાલો રાખી દેશું। અહીંયા આપણે તેલને એકદમ ગરમ કરેલું છે। એકદમ ગરમ કરી લીધા પછી એકદમ ઠંડુ થવા દેવાનું, જેથી કરીને આપણું અથાણું કાળું ન પડે। એટલે ખાસ ગરમ તેલ એડ કરવાનું નથી, એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેલને એડ કરવાનું છે। તેલ લીધા પછી અહીંયા આપણે એકદમ ફરી પાછું પ્રેસ કરી દેશું। તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ ઉપર સુધી આવી ગયું છે। એકદમ ડૂબડૂબા જ આપણે ગુંદા રાખવાના છે, જેથી કરીને આખું વર્ષ સુધી તેવા ને તેવા રહે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ આને બંધ કરીને રાખી દઈએ અને 3 દિવસ પછી તમે ખાવાના ઉપયોગમાં લઈ શકશો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।